ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરો ચોરીના પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા। સીસીટીવીમાં ચોરીની હરકત કેદ થઈ હોવાની માહિતી મળી રહી છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। માહિતી મુજબ સોસાયટીના નિવાસી અશોકભાઈ મોદી કાર્ય સંદર્ભે વડોદરા ગયા હતા। તસ્કરો આ અવસરમાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્ટરલોક તોડી શક્યા ન હતા। પરિણામે કોઈ પણ ચીજવસ્તુની ચોરી થયા વિના તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। અશોકભાઈ મોદીના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેને પગલે ચિંતાનો માહોલ છે। ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે। રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ કરી છે। હું અશોક બી મોદી અંબિકાનગરમાં કેટલા વર્ષોથી રહું છું। મારી માંગ એ છે કે અમારે ત્યાં રાત્રે અમે લોકો ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું તો અમે અમદાવાદ બરોડા ગયેલા અને બરોડા ગયા હતા અહીં સાંજે આવી ગયેલા। સવારે ખોલ્યું બાયણું તો ગેટ ખુલ્લો હતો, જાળીનું તાળું તૂટી કાઢેલું હતું। ઇન્ટરલોકને લીધે અમારું કોઈ ગયું નથી, પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો। અને આજે સવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તાળું તોડીને કટરથી કાપી ગયા છે અને બાજુમાં બી કંઈ ગયું નથી, પણ આવું બાજુમાં બી આજે સવારે એવું થયું છે।